જય સિયારામ. ભાગ બીજો આપનું સ્વાગત છે. મૂળ વાત, ઇંગ્લિશ શીખવાની જરૂર શું છે, શું કામ શીખવું જોઈએ? 3 મુખ્ય કારણ મારે તમારી સાથે શેર કરવા છે. નંબર 1, જેમ કોરોના માટે ચેઇન બ્રેક કરવાની જરૂર છે, એમ ઇંગ્લિશ માટે પણ બ્રેક ધ ચેઇન બહુ જરૂરી છે. હવે કઈ પ્રકારની ચેઇન? દેખો, એક આખો વર્ગ ઇંગ્લિશમાં વીક હોય, નબળો હોય, એ પાસ આઉટ શું કરે, બરાબર છે, બીજા લોકોને પણ એ નેગેટિવિટી જ જાય અને એ લોકો પણ ઇંગ્લિશ નથી આવડતું. 10મા વાળાને ઇંગ્લિશ ના આવડે, 9મા વાળાને ઇંગ્લિશ ના આવડે, 8મા વાળાને ઇંગ્લિશ ના આવડે. આમને માખ્યા કે ચાલ્યું જાય છે. મા બાપને ઇંગ્લિશ ના આવડે, છોકરા પાસેથી હંમેશા અપેક્ષા રાખે. એક જનરેશનને ઇંગ્લિશ ન આવડે, બીજી જનરેશનને પણ એની મુશ્કેલી, એને ટ્રબલ થાય, અથવા તો એ પાસ થાય. તો હવે એ ચેન તૂટવી જોઈએ. મને ઇંગ્લિશ આવડે તો વારસાની અંદરમાં હું મારા છોકરાઓને ઇંગ્લિશ સ્પ્રેડ કરીશ. જેમ કુંભારના છોકરો હોય તો એને કુંભારનું કામ કરવું ઇઝી પડે, કારણ કે એને ડીએનએમાં છે. બાપને માની અંદરમાં જો ગુસ્સો હોય તો છોકરાની અંદરમાં એ ગુસ્સો આવો સ્વાભાવિક છે. બરાબર છે ને? આપણે ભણીએ છીએ સાહેબ. તો એ જ રીતે એક આખી પેઢી જે છે, એક આખી જનરેશન જે છે, રાઈટ, એને ઇંગ્લિશ વ્યવસ્થિત રીતે આવડી જાય તો નેક્સ્ટ જનરેશનને એ પોઝિટિવ મેસેજ સ્પ્રેડ કરશે. કારણ કે જુનિયર હંમેશા સિનિયર પાસેથી જ શીખે છે. બીજું કારણ, ખાઈ બુરવા માટે. ભારતની અંદરમાં અમીર અને ગરીબીની વચ્ચે બહુ મોટી ખાઈ છે, આપણે ભણવામાં આવે. અમીર છે એ અત્યંત અમીર છે, જ્યાં ગરીબ છે અથવા તો જેની પાસે પૈસા નથી એની પાસે બહુ પ્રોબ્લેમ છે, એકની પાસે પુષ્કળ પૈસા છે. તો આ જે ખાઈ છે એ જ એવું જ એક આખું જે વાતાવરણ છે એ ઇંગ્લિશનું છે સાહેબ. અમુક લોકોને ઇંગ્લિશ એવું સરસ આવડે છે, એટલું સરસ આવડે છે, એટલું બધું હાઈ ક્વોલિફાઈડ ઇંગ્લિશ આવડે છે, જ્યારે બીજી બાજુ એક આખો વર્ગ એવો છે, એક મોટો બધો વર્ગ એવો છે જેને બિલકુલ ઇંગ્લિશ આવડતું નથી, અથવા તો ઇંગ્લિશ બહુ કાચું છે. હવે જ્યારે આ બે માસ ભેગા થાય છે, એક હાઈ ક્લાસ અને એક બિલકુલ લોઅર ક્લાસ, આ બે જ્યારે ભેગા થાય છે ત્યારે લોઅર ક્લાસ છે હાઈ ક્લાસથી એટલો બધો ઇમ્પ્રેસ થઈ જાય છે, ઓહો, તરત જ એ મનમાં નક્કી કરીને વયો જાય, ઇંગ્લિશ ન આવડે. તો એ ખાઈ બુરવા માટે ઇંગ્લિશ શીખવું જરૂરી છે. જેને બહુ જ ઇંગ્લિશ આવડે છે, હાઈ ક્વોલિફાઈડ ઇંગ્લિશ આવડતું હોય, ભલે આવડતું હોય, એને આપણે પ્રણામ કરીએ, વંદન કરીએ, નમસ્તે કરીએ, પણ એક મધ્યમ લેવલનું ઇંગ્લિશ લગભગ બધાને આવડવું જોઈએ. આપણું રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ, સ્પીકિંગ એક લેવલનું હોય, બેઝિક લેવલનું, ભલે આપણે હાઈ લેવલનું ન શીખીએ. મીડિયમ, મધ્યમ વર્ગ સૌથી વધારે ભારતની અંદરમાં છે, તો મધ્યમ ઇંગ્લિશ બધાને ન આવડી જાય. આ બીજું કારણ. અને ત્રીજું જે મોટામાં મોટું કારણ છે એ છે ભ્રમ તોડવા માટે ઇંગ્લિશ શીખવું જરૂરી છે. તમે માર્ક કરજો, લગભગ 10માંથી 8 વ્યક્તિ તમને એવા મળશે જેની ખરેખર ઇંગ્લિશ શીખવાની ઈચ્છા હશે. કારણ કે ગુજરાતી અને હિન્દી પછી જો કોઈ ત્રીજી સૌથી વધારેમાં વધારે ઇંગ્લિશ યુઝ થતી હોય, જે સૌથી વધારેમાં વધારે કામની હોય, તો ઇંગ્લિશ છે ભાઈ. તો ઇંગ્લિશ બીજી ભાષાને પણ શીખવામાં બહુ મદદ કરે. તમારે જર્મન, ફ્રેન્ચ કે કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય, તમને ઇંગ્લિશ આવડતું હોય, એ બધી લેંગ્વેજ ઇઝી પડે. એની સામે ભારતની કોઈ બીજી લેંગ્વેજ શીખવી હોય તો પણ તમને ઇંગ્લિશ થ્રુ ઇટ બીકમ્સ ઇઝી. તમે ગુજરાતી તમને આવડે છે અને તમારે મરાઠી શીખવી હોય તો, તમારે પંજાબી, તમિલ, તેલુગુ શીખવી હોય તો ઇંગ્લિશ એમાં બહુ સારું માધ્યમ બની શકે છે. આ એક બીજો રસ્તો. અને ખાસ તો મેં તમને કીધું એ પ્રમાણે કે ભ્રમ તોડવાનો એક એક ઇમ્પ્રેશન, એક આવું થઈ ગયું છે કે ભાઈ ઇંગ્લિશ ઇઝ વેરી હાર્ડ થિંગ. ઇંગ્લિશ તો ઇટ્સ ઓનલી ફોર હાઈ ક્લાસ પીપલ, ઇટ્સ ફોર એવરીવન. ચાલો આપણે બધા ભેગા મળીને એવો પ્રયાસ કરીએ કે ગુજરાતની અંદરમાં સામાન્યમાં સામાન્ય માણસ જે હોય એને પણ એના જોગું, હાવ ગામડાની ભાષામાં એના જોગું, એને જરૂર હોય એટલું ઇંગ્લિશ આવડવું જ જોઈએ. અને એના માટે થઈને આ મહેનત આપણે શરૂ કરીએ. આપણને બધાને અંદરમાંથી ઈચ્છા છે સાહેબ કે ઇંગ્લિશ મસ્ટ બી
ઇન અવર હાર્ટ, ઇન અવર ફિંગર ટિપ્સ. આપણને એટલું ઇંગ્લિશ આવડવું જોઈએ. તો ખાઈ બુરવી છે, ચેન કરવો છે, બરાબર, એક ભ્રમ તોડવો છે કે ઇંગ્લિશ બહુ હાર્ડ છે અને એ ન આવડે, અને ચોથું અને છેલ્લું આપણું ડ્રીમ કમ ટ્રુ, આપણી ઈચ્છા, આપણું સપનું જે પૂરું કરવું છે. કદાચ તમને મનમાં એવો હશે કે સારું એવું બને એક દિવસ કે હું ઇંગ્લિશ બોલતો થઈ જાઉં, કે હું ઇંગ્લિશ બોલતી થઈ જાઉં. એ સપનું પૂરું કરવું છે. અત્યારે કદાચ તમને એવું લાગતું હોય કે ભાઈ સ્પીકિંગ ઇંગ્લિશ વિથ કોન્ફિડન્સ ઇઝ ઇમ્પોસિબલ થિંગ. We will make it possible together. We means Ishwar, you and I. When these three comes together, teacher, student અને ઈશ્વરનો ત્રિકોણ જ્યારે ભેગો થાય ત્યારે બધું થાય છે. સો વી વિલ મેક ઇટ પોસિબલ. અને એટલા માટે આપણે ઇંગ્લિશ શીખવું છે. આપણે ઇંગ્લિશ શીખશું તો આપણી આસપાસ આપણે ઇંગ્લિશ ઇઝી છે એવું સ્પ્રેડ કરશું, અથવા તો આપણે એવી ઇન્સ્પિરેશન સ્પ્રેડ કરશું કે ઇંગ્લિશ શીખાય, ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ. નહીંતર ઇંગ્લિશનો હાવ જે છે એ બહુ નુકસાન કરે છે. અને મોટા ભાગના મેં જેટલાને જોયા છે, હું બધા માટે ન કહું, પણ કેટલા બધા એવા પેરેન્ટ્સ છે એ એના છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ખાલી એટલે જ બેસાડે છે કારણ કે એની એકમાત્ર ઈચ્છા છે કે ભાઈ અમારું ઇંગ્લિશ કાચું રહી ગયું, આજનો જમાનો આવો છે તો એનું ઇંગ્લિશ સારું થાય. ઇંગ્લિશ મીડિયમમાં તમને ઈચ્છા હોય અને તમે બેસો, અથવા તમને ગમતું હોય તમે ભણો, મોસ્ટ વેલકમ, પ્રણામ, નમસ્તે, વંદન. પણ માત્ર ઇંગ્લિશ સારું કરવા માટે ઇંગ્લિશ મીડિયમમાં બેસવું ફરજિયાત નથી. If you like English medium and you go, no matters. But if you want to improve your English only, and for that, if your parents are choosing English medium, then it is not compulsory. તો એક આ પણ માન્યતા તોડવા માટે ઇંગ્લિશ શીખવું છે. અને બીજું, કોન્ફિડન્સ ડેવલપ કરવો છે. અત્યાર સુધી એમ થાય કે ઇંગ્લિશ ન થઈ શકે, આપણે કરીને બતાવીએ. કોને બતાવવું છે? આપણને, બીજા કોઈને નહીં. તો આ પણ એક મુદ્દો છે. અને વન્સ યુ લર્ન અ સેકન્ડ લેંગ્વેજ, યુ એન્જોય મોર. બહુ મજા આવે. વિચારજો. તમારું સ્વાગત છે. નેક્સ્ટ સેશનથી આપણે આગળ વધશું. જય સિયારામ.